સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી જે હવે બહુ જલ્દી ડીઆઈજી થવાના છે તેવા નિર્લિપ રાયને નિશાસા લાગશે તેવું અમને લાગી રહ્યું છે, કારણ કે નિર્લિપ રાય જે પ્રકારે કામ કરી રહ્યા છે, અનેક લોકોના નિશાસા લઈ રહ્યા છે, તેની વાત આજે મારે કરવી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ રાય, જેમને હવે બહુ જલ્દી ડીઆઈજીનું પ્રમોશન મળવાનું છે, પણ ડીઆઈજીનું પ્રમોશન મળે તે પહેલાં નિર્લિપ રાય જે પ્રકારે કામ કરી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે નિર્લિપ રાય ઘણા બધા લોકોના નિશાસા લઈ રહ્યા છે। આમ તો 1960થી ગુજરાત એ દારૂ મુક્ત રાજ્ય છે એવું તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, છતાં કોણ જાણે ક્યાંથી આ નિર્લિપ રાય દારૂની ટ્રકો અને દારૂની ટેન્કરો પકડી પાડે છે। આ ટેન્કરો આવે છે ક્યાંથી અને કેવી રીતના પકડાય છે તેની અમને ખબર નથી, પણ આ એ જ ગુજરાત છે જ્યાં દારૂબંધી છે। પણ વાત એની કરવી છે કે છેલ્લા કેટલાય દિવસોથી સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂની ટેન્કરો પકડી રહ્યું છે, ને એવી ટેન્કરો છે કે જે ટેન્કરોમાંથી દારૂ કાઢવા માટે ટેન્કરો ચીરવી પડે છે। ભાવનગરમાં પણ એક આવી ટેન્કર પકડાઈ હતી અને ટેન્કર ચીરીને તેમાંથી લાખો રૂપિયાનો દારૂ કાઢવામાં આવ્યો હતો। આવી જ એક ટેન્કર હવે મહેસાણાના કડીમાં પણ પકડાય છે, જેની અંદર પણ લાખો રૂપિયાનો દારૂ ભરેલો હતો। છેલ્લા 20 દિવસની અંદર આ પ્રકારની 5 ટેન્કરો સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડી છે અને આ દારૂ હરિયાણાથી મોકલવામાં આવતો હતો એક અનિલ નામના બુટલેગર દ્વારા। આ અનિલ પોતાનું નેટવર્ક એવી રીતના ચલાવતો હતો કે તે પોતાની ટેન્કરોના નંબર પણ એક સરખા રાખતો હતો, એન્જિન નંબર પણ એક સરખા રાખતો હતો, ચેસિસ નંબર પણ એક સરખા રાખતો હતો અને ટેન્કરની ચેમ્બરની અંદર હવા ભરી દેવામાં આવતી હતી, એટલે જ્યારે પોલીસ રોકે તો ટ્રક ડ્રાઈવર એવું કહેતો કે આમાં ઝેરી ગેસ છે અને પોલીસ ચેક કરવા માટે વાલ ખોલે તો તેમાંથી હવા બહાર આવે એટલે પોલીસ માની લે કે ખરેખર આની અંદર ગેસ છે। પણ આ ગેસ ભરેલી ટેન્કરની અંદર ગેસ નહીં, પણ ગુજરાતના લોકોને મદમસ્ત કરી દે તેવો માલ ભરવામાં આવતો હતો ને માલ બહુ મોટી સંખ્યામાં પકડાઈ રહ્યો છે। છેલ્લા 20 દિવસમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે માત્ર મહેસાણામાં 7 જગ્યાએ દરોડા પાડી લાખો નહીં કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે। એટલે જ કહીએ છીએ આ એસપી નિર્લિપ રાય પોલીસને દુઃખી કરી રહ્યા છે, પોલીસના ધંધા રોજગાર બગાડી રહ્યા છે, કારણ કે પોલીસનો આ દારૂ પર મોટો મદાર હોય છે। પછી એ ભાવનગર હોય કે મહેસાણા હોય કે ડાંગ હોય કે કચ્છ હોય, આ બધો જ મદાર આ દારૂના પૈસા ઉપર હોય છે। નિર્લિપ રાય શા માટે લોકોને દુઃખી કરે છે ખબર નહીં। ખેર, આ તો કટાક્ષ થયો, પણ જોઈએ નિર્લિપ રાય પ્રમોશન પછી ક્યાં જાય છે। આમ તો કેટલાક લોકો તેમના માટે બાધા આખડી રાખતા હશે કે રાય સાહેબ જલ્દી પ્રમોશન લે અને સ્ટેટ મોનિટરિંગ સેલને તિલાંજલિ આપે તો ફરી આ ગુજરાતને અમે બહાલ અને બહાર કરી દઈશું। તો આ છે નવજીવન ન્યૂઝ। આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર અમને લખો, અમારી સ્ટોરી શેર કરો, અમારી સાથે જોડાવા બેલ આઇકોન પણ દબાવો। અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય।